ચા અમે ધૂળેટી હતી ને અમને ત્યારે અમે ગયા તા નાવા. જોયા તમે ગયા તા ને આપણે નાનું એવી મજા આવી ને એમાં દીકરીને મેં કીધું એને પપ્પાને કીધું મેં હાલો આપણે નાનું લઈ જ જાવી. શું કીધું અમારે તો નાનું જન્મ થયો ને પછી ઘરમાં એટલી રોનક છે ને. હા હવે ભગવાન એક પાણી દઈ દે તો પાણી હચવાઈ જાય ઢકાઈ જાય ભાઈ હોય ને એટલે તો એવું કઈ પાણી ન હોય એ તો ભગવાન જે દે. હવે તેમ થાય કે આ એક છે ને ના ભાઈ એક દીકરી હાવ થોડી હોય. ના ના તમે બે ભાઈ બેન નથી જયો ને બે અમે તો છે ભાઈ બેન પણ હવે મમ્મી હવે 20 વર્ષ પછી માયલું કઈ લાગે નથી કોઈને જરૂર તો હોય જ તે બરોબર. નથી અને પછી કેવા એમ કરતા ન હોય તેમ થાય છે તો નહીં. ઈ તો હાચવે અસલ મજાના કાઢી થોડા મૂકે તો એને કામ કે હગા વાલા કે તારી માં છે. હવે આગળ મમ્મી કોઈને નહીં કે કાઈ અને હેરાન થવાનું થાય એના કરતા તો છે ને આ 1000 છે અમારે. ના ના એક પાણીની તો હજી જરૂર છે અમારા ઘોડે થોડું તમારા હાલે. મારે જો ને બહુ 5 વર્ષથી છે ઘરે છે કઈ નાનું બાળ બચ્ચું છે પણ એને તો આમ ભણેલ ગણેલ નોકરિયાત રહીને એટલે ગમે નહીં. એટલે પણ મારે આશા ન હોય આટલું બધું છે કોના હાટે છે. દીકરાને આશા ન હોય માણા નો કે પૈસા કરતા વ્યાજ વાલું હોય તો અમને નો સાચી વાત છે રૂપિયા કરતા. મને બધા એક જ પૂછે તમારે બહુ શું છે ઘરે 5 વર્ષ ઘરે છે કોઈ કઈ નથી તો કે લે ભાઈ 5 વર્ષ ત્યાં હજી કઈ છોકરું થયું નથી. હા બધા એમ જ કે બોલો મને તો મને આશા ન હોય બેટા મારા દીકરાને ઘરે. પણ અત્યારે જો કોઈને કઈ કેવાય નહીં આપણે એને કેવું શું કયો લ્યો. ના ભાઈ તારે સમજાવાય મારું તો માન છે નહીં તારે કેવાય જો મારે આવડી છોકરી છે ભગવાનની દયા એમણે ભગવાને કા દીકરો દઈ દે થઈ ગઈ તો કેટલી મારે ઘરમાં નિરાય છે શાંતિ છે. હા ઘરમાં રોનક થઈ જાય આપણે આખો દી આપણો વયો જાય. હા જમાઈ હોય ન હોય તો બોલો ચાલો રે નોકરી ગયા હોય તો કઈ ઉપાધિ નહીં ગાડીમાં વહી જાય 20 દી 15. હા તો પછી એટલે મારે મને કોઈ દી એમ થાય ને કોઈ નથી આ બોલો ચાલુ હોય આખો બોલા રાખે છોકરું નાનું હોય તો મને એમ જ થાય બેટા કે જો તું નાની હતી હવે તું તારા ઘરની થઈ જાય અને ભાઈ વયો જાય ગાડીમાં અને બાય તો આખો દી ઠોબારું સડાઈ ઓલા ઘરે ને ઘરે હુતી હોય મન પડે તો અહીંયા આવે તો ઓલું મને છોકરું દિના બોલવી આપણે. હા લે ઘરમાં છોકરાનો જન્મ થાય ને પછી ઘરમાં બધું બદલાય છે. હા આપડી રેણી કેણી આપણું બધું બદલાઈ જાય અને દી છોકરા વરાણી વયો જાય વયો જાય અને માણા અમુક એમ કે મોઢા ન જોવાય આને કોણ સમજાવે માણા ઉઠીને મોઢા ન જોવે ખબર છે. પેલાના તો હાવ નતા જોતા અત્યારે તો ઠીક પણ પેલાના એમ કે બાય અપસકન થાય વાંધ્યા મોઢા જોવી તો. અત્યારની બાયું એવું કઈ ન સમજે ને મમ્મી આપણે એને કહીને તો અમુક નું ખોટી જો ઘરમાં લપ થાય અને ઈ ઊંધું લે અને આપણને એવું મનમાં ન હોય. અત્યારે ભણેલું છે ને એને કઈ ગમતું નથી પણ તોય તું સમજાવજે ખરી તારી રીતે તું આવી છો ને તો તારે કેવાય જો મારે છોડી એમને 5 વર્ષ કઈ નથી કરતા નાનું 4-5 વર્ષ થઈ એમ વાત કરવી છે. હવે કેવા સરસ લાગે છે તમારે શું વાર છે તે હવે શેની હવે કઈક નાનું કરો. નાનું છે હવે આમાં નાનું તો છે નાનું તો છે ઈ વાત તો સાચી પણ ઈ તો ભાણી છે ને તમારે આખો દી આ દાદી માને અરખ ન હોય. હા લે ભાણી અમારી નો કહેવાય ઈ તો બાપા તમારી જ છે ભાણી પણ તો એમ કે દાદી માને અરખ ન હોય છોકરાઓનો. તમારે કેવું સારું માં એકાદું છોકરું હોય તો ઘરમાં. પાણી બા અમારા છે પાણી બા આવે છે નાની આગળ નાનું. હવે પાણી તો આવે તો એની મમ્મી રોકાય એટલા દી રે વહી જાય થોડી આય રે અને મારા દીકરાને ઘરે દીકરો હોય દીકરી હોય તો ઈ તો અહીં મારા પાસે રે ને હે બેટા. આ તો લે હવારે કે તમને એવું હોય તો તમે ધ્યાન રાખશું. એવું હોય તો હું આવીશ 1-1.5 મહિનો રોકાવા. તમારે હાહુ આમ જો હજી તો ખડે ધડે છે ત્યાં જણી લેવાય. હા પણ મારે કઈ અત્યારે એવી ઉપાધિ લેવી જ નથી માથે મારે હજી કરવી નોકરી. ભલે ને તમે નોકરી કરો તમે નોકરીમાં તમને રજા ન મળે. રજા ન મળે પૂછો ને મમ્મી ને ઘરે જ ન હોય. કાલે સવારે મીટિંગ છે તો વહેલું ઉઠીને વયું જવાનું છે.
પણ નોકરીની જગ્યાએ નોકરી તમારી જિંદગી પર કરવાની જ છે. છોકરા પછી થાય તો થઈ જાય. એમને એકાદ છોકરું હોય ને ભલે મહિનો દી રજા મૂકે, 9મા મહિના મૂકે તો હાલે ને. બીજું તો પણ કામ અત્યારે કરે જ લેડીઝ શું ને બધું. રજા તો મળે 6 મહિનાની. હા બરોબર. હા હું ક્યાં કઉ છું જાજી રજા રાખે, મને જો ટાઈમ ન જાય, તું તાર ઘરે વહી જઈ હા અને મારે જયેશ હોય તો એ તો ગાડીમાં વહી જાય. પણ મહિને છોકરા આવે, જોઈએ જ 15 ને દી આવે. પછી નોકરી તો કરવાની જ છે જિંદગી ભર. એકાદ છોકરું થઈ જાય હા. તો વરી પાછું વહી જવાય એ ન કરીએ. નોકરીની જગ્યાએ નોકરી ને છોકરાની જગ્યાએ છોકરા થઈ જાય પછી તમે જોઈ જો ખરા તમારું જીવન આખું પરિવર્તન થઈ જાય. ઈ મારે કઈ લપત નથી કરી, વળી છોકરા જણવાની એને હાચવવા પછી એમાં ગૂંચવાઈ જાય. એવું ન હોય બેન, એકાદું છોકરું તો જોઈ. ભલે તમે તાર 2 ડિલિવરી ન કરો તો કઈ નહીં, એકાદ ડિલિવરી કરો. ભગવાનને જે દીકરી દીકરો દેવો હોય એ દઈ દે. એવી કઈ લપત આપણે નથી કરી. પછી વિચારશું કઈ હજી આગળ જઈને, હજી તો આખી જિંદગી પડી છે, હજી ક્યાં ઉંમર થઈ પણ ગઈ. જિંદગી પાસ બધું જો ઉંમર પ્રમાણે સારું લાગે. પછી તમે અડધા ગઈઢા ગટપણે કરવા જાવ ને તો છોકરામાં ખોટ ખાપણ થાય અને સારું લાગે ત્યારે સારું લાગે. એવું કાંઈ નથી. અને 5 વર્ષથી ઘરે છે આજકાલ થી. હાલો આપણે 12 મહિના 6 મહિના, બહુ તો 2 વર્ષ રાહ જોવી. કેટલાક વર્ષ મારે રાહ જોવી? ઈ તો મમ્મી હાલતું જ હોય બધાને ઘર, આપણી ઘર કાંઈ બધાને ઘીરે હાલતું ન હોય. જો ભાઈ મારે આ છેલ્લું વર્ષ છે, તારા ઘરે ભગવાન દે તો ભલે, નકર હું તો તારે નો છોકરા જોતા હોય ને તો મેં આ કોને હાટે રસાયું? મારે તો એકનો એક દીકરો છે, આ બધું મારે કોને દેવાનું? તો અમે તો છે જ ને, અમે ક્યાં હા વળી તો તમે તો છો તો પછી વાહેલું કોને વાપરવાનું દીકરા વિના? એમ નથી કેતી ખાવ મારે કરવા જ નથી છોકરા. તો હવે પછી શું? પણ પછી કાંઈ હવે કઈ ઉંમર કેવડી છે બરોબર. તમારી? અને પછી કઈ ગઈઢા ગઢ છોકરા હારા લાગે. હા હમ. નોકરી તમારે મારે કોઈ દી નકર પતવાની હું તો ચોખ્ખું જ કહી દઉં, હું વરદી પછી મારા છોકરાને બીજું કરાવી વારીશ. એને પોહાય તો ભલે ને ભલે નોકરી કરે ને રખડે ને મજા કરે. બરોબર. એવું ન કહેવાય મમ્મી. આ મોજ શોખ કરે પણ એમ નહીં બેન. કરવું હોય તો ભલે કરી લે, મારી કઈ ના નથી. બાકી મને અત્યારે કોઈ ફોર્સ કરતા નહીં છોકરા. 5 વર્ષથી છે પણ તમે બાજુમાં મમ્મી શાંતિથી વાત કરો ને. પણ શાંતિ કેટલીક રાખવી? 5 વર્ષ બટા, 5 વર્ષ થયા. તમે સમજો તારી પેલા મેં ભાઈના લગ્ન ખોટા તમે કરી છે ને રૂપિયા આવ્યા. બથોડા ભરોમાં તમારે રૂપિયા શું કરો છો? મારો ભાઈ શું કામ નથી કરતો? ને 3 ગાડી છે અમારે. બધું એના માથે નાખી દેવાનું. હા તે 6 મહિના વરો તમે નોકરી ન કરો તો શું ફેર પડવાનું છે તમારા ઘરમાં? તો નાના છોકરા નરક નો હોય, આમ હોય જ ને, નો હોય. બટા કમાય, બરોબર. ભેગું કરી કાંઈ પછી 30 લાખની ગાડી છે તો ઈ કોના તમારા હાથે છે? છોકરા તો કેદી તમે 58 વર્ષે નિવૃત્ત થાવ તો તમે 58 વર્ષે કરો તો જો વઈ ગઈ ને સમજાવવાનું કીધું તા હા માની માને જ નહીં. આ ભણેલું છે ને લવાય જ નહીં. આ છોકરો મહિનો નહીં ને. ઈ તમે બોલો ઈ નથી કહેતી કે રેખા કાકી મને કીધું ઈ કે એલી તાર ભાભીએ જોઈ કે મેં ખાલી દાંત કાઢતા ઈ કે કીધું ખાલી ત્યાં કે મને આમ કહી દીધું તમે જણીને દઈ દ્યો ઈ કે. હાલે એવી જ છે બધા મોઢા તોલ લે. મેં કીધું એવું કહેવાય આપણે કેવો વર્ષોથી જૂનો સંબંધ છે. કેવાય એને ખોટું ન લાગે બિચારીને. કેવી મારા ઘરે કામ કરે. બરોબર. મારી દેરાણી બરોબર નહીં, આ દીકરાને બહુ કરતા હતી હારીશ. એટલું કામ કરતી આવે ને તરત જ આવીને એમ કે આપણે કેવા બધા સંબંધ શેરીમાં કઈ હગા જેવા સંબંધ હોય અને આને જો આટલી વાર લાગે તો હા એવી જ છે. બહુ ભણેલી લવાય જ નહીં. ભણેલી બહુ છે ને કોઈ દી લવાય નહીં. હું તો એટલું કહું છું. એવું કઈ ન હોય, બધા તો હરખા ન હોય મમ્મી. અને એમ નહીં બેટા 2 ગાડીઓ છે. કાંઈ ઘરમાં હું વાંધો છે કે એને બહાર જવા પણ નથી, પણ તોય નોકરી કરીને જાય. અમે નથી કહેતા નોકરી, એને ખબર છે કે નોકરી મૂકી દઉં ને એટલે મને કામ કરવા પડે. અને આમ જો આમ સડા પહેરે કેવી શરમ લાગે મને તો બાય. તો આપણે ગામડામાં કોઈ પહેરતા ન હોય ને ભલે ને બહાર જાય ત્યારે પહેરે ઈ આપણને કઈ વાંધો ન હોય. બહાર તો આપણે એમ કે હું મને ટી શર્ટ ને જીન્સ પહેરે તો વાંધો નથી, પણ ઘરમાં સારું લાગે. ઘરમાં તો માણા મને નો કે આવે એમ જ કે આવીને તમારી છોકરી છે. મેં કીધું અરે બાઈ અમે કોઈ મેં છોડીને આવું પહેરવાય નથી દીધું, ડ્રેસ જ પહેરાવ્યા. આ બહુ છે. અરે રમા ઓલી મારી બેન પણ છે ને લખવું આવી હતી તે મને કે આ તમારી છોડી છે? ના રે ના છોડીને મેં લગ્ન કરી દીધા ને એને ઘીરે છોડી છે 2.5 વર્ષની, અમને 5 વર્ષની થાય છે. હા એવી છે હાવ સમજ્યા. ગમે એ કે ને ફટ મોઢું તોલ લે. ભણેલી બહુ લવાય નહીં કોઈ દી જીવનમાં.
બધી હરખી ન હોય. આને વળી થોડુંક અભિમાન છે કઈ બધા હરખા ન હોય. અમુક ભણેલા ને તો ભણ્યા ઓછું હોય ને હોય એમ કે ઓહો હું તો કેટલું ભણી ગઈ છું. કરવી હમણાં કવે 10-12 હજાર અમારે હાથ જોતા પપ્પા બિચારા મંદિરે જોઈ ઘરે આવે નહીં આના કંટાળે થી. હા એને શરમ આવે તો એમ કે વહુ આટા ફરતા હોય ને એના કરતા હું મંદિરે હારો કહીશ લે. પણ આપણા જણને શરમ આવે કોઈ દી જોયું ન હોય ને આવા પેરે ઓઢે. અરે ભાઈ આ છોકરો મહિનો નહીં 5 વર્ષ થયા મને શું નો આશા હોય મારા દીકરાને ઘરે ભગવાન કાંઈક દે એવું મને બધા પૂછે ને હું પછી એમ કહું ના હજી અમાર વાર છે હજી વાર એમ પણ આપણે કઈ કહેવાય નહીં કે અમાર વહુ કઈ અમાર માનતી હા માનતી નથી જોયું નહીં સટકો ચડે અને બહુ કે છો ઠેલો લઈને આ ઉપડી હું તો જઉં છું મારા પપ્પાને ઘરે લે હું તો અહીંયા અપડાઉન કરીને નોકરી કરીશ નોકરી મૂકવી નથી રખડવા ચડે બીજું શું રખડવા ચડે મારા ફિગર બગડી જાય લે કેવી વાતું કરે તો એને એકવાર જાણે પછી ખબર પડે કે આના મોટું સુખ નથી કઈ ફિગર બિગર બધા ટૂંકા પડે આ છોકરા પાસે. હા માણાને કેવા અને આમે સ્ત્રી છે અને હોત તો આથી મોટો છોકરો હોત નો હોત 4-5 વર્ષનો હોત 5 વર્ષ ત્યાં લગ્ન કર્યા એને શું મારા છોકરા નાખેલ છૂટ ગુજરાતી કહી દેવું છે ભાઈ વરદીમાં તારી બહુ સમજાવજે મારે ગમે નાનું બાળ બચ્ચું જોઈ નકર હું તને હે ને બીજી બાઈ લઈ આવી દઈશ. બહુ સહન કર્યું મેં તે અમે કામ કરતા બિચારો હુડી છોપારી એને શોખ નો થતો હોય. આ છોકરા નાના મૂકીને છોકરાને બધું વર્તો હોય. નાનું આવે કેવો રમાડતો હોય હું તો જોઉં તા મારો તો જીવ બરી જાય ઘરે રે મારા છોકરાને જો ભગવાન એક ઘરે દે પણ બાય માને તઈ ને ભાઈ નું કઈ માનતી નથી મારી નોકરી ઓલા ને સમજાવી દે કે અત્યારે નોકરી કરી હોય ને આપણે તો પૈસા ભેગા થઈ જાય. રૂપિયા શું કરવા છે તમે ગમે એટલી નોકરી કરો ગમે એટલો તમારે કરો 50,000 પગાર હોય તો તમે રૂપિયા વગર તમારે શું કામ કાંઈ કામનું નહીં. લે હું પાણી પીતી આવું. હા પીતા હા હાલો પાણી પી આવું આવું. અને તમે ખોટી એવી બળતરા કરતા નહીં. હજી હું તો કહું આવે ને તો થોડુંક મનાવજે માને ને તો કે આમાં ઘર તૂટી જાય છે બાય અને ફિગર બિગર નહીં કાંઈ આવે અને છોકરા એને આપણે ભલા છીએ પણ એ સમજે તો ને. હા થોડીક સમજાવજે નકર પછી આને સહી કરવાવી જોઈએ મને તો એવી કંઈક દાજ ચડે. જીગુબેન પથારી ક્યાં કરી દઉં હાલો મને નીંદર આવે છે અને સવારે જવું છે મીટિંગમાં મારે. પથારી તો જ્યાં કરવી હોય ને મને ગમે ત્યાં ફાવશે બહાર કરી બેડમાં કરી દઉં કે અહીંયા બારે શું જ્યાં કરવી અહીં કરવી હોય ત્યાં કરી દઉં ને બહાર કરવી હોય બાય તમારે કરી દેવી ત્યાં કરી દો. અમે માં દીકરી ગમે અમે અહીંયા નથી સુવા ના અમે તો ઓલા ઘરે વયા જશે. આ તો તમારા ભાઈ આવી ગયા છે એટલે ઈ તો ન હોય અહીંયા. ઈ તો કઈ વાંધો નહીં તમ તારે ઘરમાં કરજો ને આમ તો બહુ પવન છે ને એટલે હું મમ્મી બે ઘરમાં હોઈ જાઉં. અને મારી વાત સાંભળો તમારે હે ને એવું ખોટું ન લગાડાય. ઈ જો તમારે હાહુ છે એને આ બધા એને ઘરે દીકરાને ઘર દીકરા ને એટલે એમ થતું હોય ને કે મારે નાનું છોકરું હોય તો હું કેવી રમાડું. પણ મને આ તો મમ્મી છે તો હાલો બોલ કરે પણ તમારે થોડુંક સમજે ને તમારે છોકરી છે તમે આ છોકરી થઈ પછી કેવા બંધણીમાં આવી ગયા. બાંધણી નથી મારી બેન તું એકવાર તારે થાય ને નાનું છોકરું પછી તને ખબર પડશે એ કેવડું સુખ છે ને ઈ. અને સ્ત્રી જ્યાં સુધી માં નથી બનતી ને ત્યાં સુધી સ્ત્રી અધૂરી છે એ તને ખબર છે. મારે અત્યારે સુખ જ છે મારે અત્યારે કઈ દુઃખ જ નથી. તું જે આ રૂપિયા ને 5-25 રૂપિયા ને ગણસ ને સુખ એ સુખ નથી મારી બેન આ સુખ છે છોકરાઓ. તું એકાદું જાણી લે મારે નથી છોકરા છે ઈ બરોબર છે ઈ ખોટી પિંજણ કરવી મારે એ પિંજણ નો કહેવાય. એનામાં રેવું નો હરખી નીંદર રાતે થાય કે નો કાંઈ અત્યારે ટેન્શન વગરનું તો ખરી આપણું રાંધી ખાઈને આપણે બસ આપણામાં જ જીવવાનું. ઓલા છોકરા હોય તો એની આખો દી ઉપાધિ લઈને ફરવાનું આને આ ખાવું હશે ને આને ઓલું થયું હશે ને. અરે મારી બેન મારે નથી કરવી. આ કેવડું સુખ છે એ તને ખબર છે આ કેવા વાલા લાગે. આપણે ગમે એવું ડુંગર જેવું દુઃખ હોય ને તો એને સામું જોઈ ને બધ ભર લઈને એટલે આપણને બધું ભૂલાય છે. અને તમારે 5-25 આ તમારા રંગરૂપ છે ને ત્યાં સુધી નોકરી છે અને નોકરી એક દી મુકાઈ જાય. આ છોકરાને નહીં મૂકી આપણે ક્યારેય આ જિંદગી ભર રહેવાના છે. 5 વર્ષ તો કઈ વિચારવું જ નથી. 5 વર્ષમાં હજી હું જોઈશ હું સેટલ થઈ જાઉં હરખી કઈક આમ લાગે આવી જાય મારી લાઈફ પછી હું વિચારીશ. પણ શું તમારે સેટલ થવું કયો લ્યો તમારે માથે આ મકાન છે સરસ
પાકું મકાન છે. બટકા નથી ભરાતા. તમે ક્યાં મમ્મી જેવી વાત કરો છો? તમે તો માં દીકરી પણ બે વાહે જ પડી ગયા છો. એમ નથી કેતી, તમારે શું સેટલ થવું છે મને એમ કહો. તમારે મકાન છે, ઘરમાં વ્યવસ્થિત, તમારે 50,000 ને ઉપરની આવક છે, તમારે વધારે શું જોઈ છે? ભલે તોય તમને ન ખબર પડે, તમે આમાં જિંદગી કાઢી નાખો છો. એટલે તમને ખોટું નથી કેતા. તમે એકવાર આમ જો, સ્ત્રીને છે ને ભલે 2 ડિલિવરી ન કરો, 1 ડિલિવરી કરો, સ્ત્રી અધૂરી છે જ્યાં સુધી માં નથી બનતી ને ત્યાં સુધી. માં બનશો ને એટલે તમને કેટલું તમારું જીવન આખું પરિવર્તન થઈ જાય બેન. આના મોઢા જોઈને આપણે જિંદગી કાઢ નાખી. મેં એકવાર કહી દીધું ને, મારે મારું ફિગર નથી બગાડવું. તમારે નાનું નહોતી અને લગ્ન પેલા કેવું હતું તમારું ફિગર? હું તો કઉ છું ફિગર ગમે, ફિગર ને શું બટકા ભરવા છે? આપણું હાલ હાર્યું લાગી છે તો શું છે? ત્યાં હારા લાગતા હોય તો હારા લાગી તો શું ફેર પડે, નરા લાગી તો શું ફેર પડે? આ જો કોક જોવે ને તો એમ કે જોઈએ ને દીકરી છે, અને દીકરી છે. આપણે રૂપ ને આંબાર લાગતી હોય તેમ ન કે લે કેવી સરસ લાગી છે. કોખાટે આપણે છોકરા જણવાના. કોખાટે ની વાત નથી, આપણને કેવી જીવન ને શાંતિ મળે. તને ખબર છે નિરાયત થાય આ છોકરાને જન્મ દે. ઈ સુખ છે ને ઈ તું જણીશ ને પછી તને સમજાય આ બાળક નું સુખ. ઈ જ્યાં હું જણા નથી ત્યાં સુધી એમ જ થાય. મારે કઈ એવું સમજવું નથી ને મારે લપાઈ નથી કરવી. તું આમથી નહીં સમજ, મને એવું લાગે છે. અમે વિચારશું પણ 5 વર્ષ લગીને મને કોઈ કઈ કેવું ન જોઈ કે છોકરા કરો એમ. 5 વર્ષ પછી મારી ઈચ્છા હશે ને તો જ અમે કરશું. અને આમાં જો મમ્મી ને પછી હવે કેટલા વર્ષ થાય? હજી તું 5 કે એટલે 10 વર્ષ. એટલે એ મમ્મી ને શું થાય? ઈ એમ કેતા હતા કે મારે તો હવે મારે છૂટું કરી નાખવું. ખોટું તારું ઘર ભાંગશે એના કરતા તું છે ને એકાદું જણી લે. હા તો એમ છોકરાઓને પૂછી લ્યો, તમારા ભાઈને પૂછી લ્યો. છૂટું કરવું હોય તો મારી કઈ ના નથી. બાકી હું મારી નોકરી નથી મૂકવાની. તારે તાર જિંદગીમાં તાર મકસદ શું છે? નોકરીને જ બધ ભરવી જ ભાઈડો વયો જાય, આખો પરિવાર વિખાઈ જાય તો તને કાંઈ નથી ફેર પડતો. એટલું બધું શું નોકરીમાં છે તારે? તારે નોકરી શું એટલું બધું છોકરાઓમાં છે? આ નાનું નથી, અમે નથી રાખતા દીકરીની જેમ. પણ નાનું આપડી નો કહેવાય. ગમે એમ તો ઈ કઈ અહીંયા આવે ક્યારે મહિને એક આટો મારવા આવે, 2 મહિને આવે, એવો કઈ પ્રસંગ હોય ત્યારે આવે. અમે દીકરી જ માની છીએ. મહિને આવે કે વર્ષે આવે, માંગે મોઢે બધું મેં લઈ દીધું છે. પૂછી લ્યો. ઈ તમે બધું લઈ દો છો, અસલ સાચો છો, પણ તમારું હોય તો ફેર ન પડે. કઈ ફેર નથી પાડવું, મારે લપાઈ નથી કરી. હાલો મારે સવારે મીટિંગમાં જવું છે. અને કોકના છોકરા એ કોકના કહેવાય રવિના, કોઈ આપણને દઈ નથી દેવાના. જો વહી ગઈ. શું કરવું આમાં? માને કઈ તો માને ખોટું લાગે ને ભાભીને કઈ તો ભાભીને ખોટું લાગે. કોને કેવું?